થાનગઢના હિરણામાંથી ₹11,40,000નો દારૂ ઝડપાયો. સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ LCB દ્વારા થાનગઢ તાલુકાના હિરણા ગામેથી 11,40,480નો વિદેશી દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે. આ દરોડામાં કુલ 1,752 વિદેશી દારૂની બોટલો અને બિયર ટીન જપ્ત કરવામાં આવ્યા હતા, જ્યારે 3 આરોપીઓ ફરાર થઈ ગયા હતા. થોડા દરમિયાન 448 વિદેશી દારૂની બોટલો, જેની કિંમત ₹8,97,600 થાય છે, અને 1,104 બિયર ટીન, જેની કિંમત ₹2,42,880 થાય છે, તે મળી આવ્યા હતા. આમ કુલ 11,40,480નો પ્રોહિબિશનનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો. આ મામલે થાનગઢ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન ધારા હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આ કેસમાં ફરાર થયેલા આરોપીઓમાં ચેતન કણોત્રા, રહેવાસી મોરથડા, તાલુકો થાનગઢ, રોહિત પરમાર, રહેવાસી હિરાણા, તાલુકો થાનગઢ, અને ખીમા પરમાર, રહેવાસી હિરાણા, તાલુકો થાનગઢ ના ફરાર થઈ ગયા હતા, જેને પકડવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. સ્ટોરી બાય કેતન પરમાર, થાનગઢ, મા ન્યૂઝ. મા મોટર ડ્રાઇવિંગ, સેફ એન્ડ સ્યોર ડ્રાઇવિંગ. ડ્રાઇવિંગ એ શોખ સાથે આપની મોટી જવાબદારી પણ છે. અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન. આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે.